ભરૂચથી સમાચાર સાંસદ મનસુખ વસાવાએ આપ્યું છે ચોંકાવનારું નિવેદન। તેમણે કહ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ જ ભાજપને હરાવશે। પાર્ટીએ જ બનાવેલા નિવેદન પાર્ટીને હરાવશે। ભાજપને આપ કોંગ્રેસનો ડર નથી। ટિકિટમાં ઉંમર મર્યાદા સહિતના નિયમોથી ભાજપને નુકસાન થશે। ભાજપે જ બનાવેલા નિયમો પાર્ટીને હરાવશે તેવું મનસુખ વસાવાએ કહ્યું છે। તેમણે કહ્યું કે લોકસભા વિધાનસભાની ચૂંટણીમાં આ નિયમ નથી બનાવાયા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ કેમ આ નિયમો બનાવાયા? સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ તો સરકારમાં કરેલા કામોના આધારે લોકો ભાજપને મત આપશે, પરંતુ આ વખતે અમને ડર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો નથી। પાર્ટીની અંદર ટિકિટ આપવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે। એ નિયમો પાર્ટી નુકસાન કરશે। દાખલા તરીકે 60 વર્ષથી ઉંમરવાળાની ટિકિટ નહીં આપવાની, 3 ટર્મ વાળાની ટિકિટ નહીં આપવાની, કોઈ પરિવારવાદમાં હોય એમની ટિકિટ નહીં આપવાની, પોતાના ક્ષેત્ર સિવાય બીજા ક્ષેત્રમાં ચૂંટણી લડવા માટે મંજૂરી નહીં આપવાની। આ બધા જે પાર્ટીએ જે નિયમો બનાવ્યા છે એના કારણે કાર્યકર્તાઓ સખત નારાજ છે। તો આના કારણે અમને ડર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો નથી, પણ પાર્ટીએ જે સખત કડક નિયમો બનાવ્યા છે એના કારણે ભયંકર નુકસાન થવાનું છે। તો મારે ત્યાં સુધી કેવું છે કે વિધાનસભાને કે લોકસભામાં આ નિયમો નથી, તો પછી નાના કાર્યકર્તા માટે તાલુકા પંચાયતની ચૂંટણી લડતો હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી લડતો હોય કે નગરપાલિકાની ચૂંટણી લડતો હોય, એવા નાના કાર્યકર્તા માટે આવા નિયમો શું જરૂર છે? આજે જે કાર્યકર્તાઓ કોઈ બોલી નથી શકતા, ગુજરાતભરમાંથી ઘણા બધા કાર્યકર્તાઓ ક્યાંક ને ક્યાંક મળે છે, તો પાર્ટીએ વધુ પડતા જે કડક નિયમો બનાવ્યા એનાથી સખત નારાજ છે। ચોક્કસ માનું છું પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે અને હોવું પણ જોઈએ। રાષ્ટ્રવાદી પાર્ટી છે, સરકાર પારદર્શક વહીવટ આપી રહી છે, સરકારની ખૂબ સારી યોજના છે, પણ આ યોજના લોકો સુધી પહોંચાડવા માટે જે કાર્યકર્તાએ જે સખત મહેનત કરી છે એની જો અવગણના થાય તો એના કારણે કાર્યકર્તા નારાજ થવાનો છે।